અયોધ્યાના રામ મંદિરના ધ્વજ સ્તંભ સાથે આજે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ભવ્ય શોભાયાત્રા નીકળશે। રામ મંદિર પર સુશોભિત થનારા ધ્વજ માટેના ધ્વજ સ્તંભ સાથે આ શોભાયાત્રા આયોજિત કરાઈ છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આ ધ્વજ સ્તંભ તૈયાર થયા છે। આપણે જણાવીએ કે 5500 કિલોના મુખ્ય ધ્વજદંડ સાથે અન્ય દંડ પણ તૈયાર કરવામાં આવ્યા છે। રામ મંદિરના તમામ ધ્વજદંડ સંપૂર્ણપણે શુદ્ધ પિત્તળમાંથી જ તૈયાર થયા છે। ધ્વજદંડના નિર્માણમાં પણ અન્ય કોઈ પણ ધાતુનો ઉપયોગ નથી કરાયો। મંદિરના મુખ્ય ધ્વજદંડની લંબાઈ 44 ફૂટ છે, જ્યારે કે ધ્વજદંડનો ગોળાર્ધ 9.5 ઇંચ છે અને ધ્વજદંડની વોલ થિકનેસ એટલે કે જાડાઈ 1 ઇંચની રહેશે। સમગ્ર ધ્વજદંડનું વજન 5500 કિલોગ્રામ છે। છેલ્લા 81 વર્ષમાં આટલો વિશાળ ધ્વજદંડ ક્યારે તૈયાર નથી થયો। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક। આખરે આ એક શોભાયાત્રા છે, રૂટ શું રહેશે, કોણ કોણ તેમાં જોડાવાનું છે અને વિશેષતાઓ શું છે? રોનક, બિલકુલથી જે ઘડીની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી તે ઘડી હવે બસ 10-15 દિવસ જ દૂર છે। તે પહેલાં જે ઐતિહાસિક મંદિર તેના આખરી તબક્કામાં છે અને તે ઐતિહાસિક મંદિર ઉપર જે ધ્વજ વર્ષો સુધી ફરકવાનો છે તે ધ્વજદંડ એ ગુજરાતની ધરતી પર, અમદાવાદની ધરતી પર તૈયાર થયો છે। આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે કે જે ધ્વજદંડને આજે અમદાવાદથી અયોધ્યા જે વાહન લઈ જશે તેના છે। આ જ વાહનમાં જે ધ્વજદંડ છે તેને થોડીક જ વારમાં અહીંયાથી રવાના કરવામાં આવશે। ગુજરાતના જે સાધુ સંતો છે અને તેમની સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ જે ધ્વજ છે તેમને ફ્લેગ ઓફ કરાવશે। અનેક સાધુ સંતો અહીંયા હાજર છે, તેમની સાથે સાથે મહારાજ જ્યોતિનાથ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। એક ઐતિહાસિક ઘડી, વર્ષોથી લોકોની આસ્થાનું પ્રતીક, અને એ હવે ઘડી નજીક આવી રહી છે, ત્યારે અમદાવાદમાં આટલો મોટો કાર્યક્રમ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતની ભૂમિની વાત કરીએ તો ગુજરાતની ભૂમિનું એક અનોરું સાહસ રહ્યું છે કે જે આ મંદિરના શિલાન્યાસ કરવાવાળા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો ગુજરાતથી છે। પછીની આગળની વાત કરીએ તો એક સ્ટેપ આગળ જતા રહીએ તો વડોદરાથી 108 ફૂટની અગરબત્તી ગઈ, હવે ધ્વજદંડ અહીંયાથી જઈ રહ્યો છે, અહીંયાથી સૌથી મોટું નગારું પણ જઈ રહ્યું છે। બેઝિકલી સમજો, અવાજ, સુવાસ અને ધજા ત્રણેય વસ્તુ જશે અને ગુજરાતની લહેર કાયમ માટે ફરકતી રહેશે, કારણ કે 500 વર્ષના ઇતિહાસ પછી એક સફળતા દેખાઈ રહી છે। અને સદીનો સૌથી મોટો કાર્યક્રમ કહું તો કે રામલાલા પોતાના નિજ મંદિરમાં પ્રસ્થાપિત થશે ને તેનો એક અલગ આનંદ, અને તે આનંદ લેવા માટે લોકો ઉમટી રહ્યા છે, ત્યારે અમે પણ એના સહભાગી થવા માટે આ ધ્વજને સ્પેશિયલી અહીંયાથી વિદાય કરવા માટે, ફ્લેગ ઓફ કરવા માટે મુખ્યમંત્રી શ્રી સાથે અમે સૌ ઉપસ્થિત છીએ। ચોક્કસથી જે પ્રમાણે સમય પ્રમાણે વાત કરવામાં આવે, ચાહે ત્રેતાયુગનો હોય કે પછી અત્યારે કળયુગનો હોય, એ ચાહે રામ રાજ્યની વાત હોય કે પછી અત્યારે રામ મંદિર જે તૈયાર થઈ રહ્યું છે તેની વાત છે, ગુજરાતે પોતાનું મોટું યોગદાન આપ્યું છે। એ ચાહે કોઈ પણ ક્ષેત્રમાં હોય, આટલું મોટું યોગદાન એ વર્ષો સુધી પણ યાદ રહેશે। કઈ રીતે તેની ધજાની મહત્વતા હોય છે, શું તેનું આગવું મહત્વ આપણા ધર્મમાં રહેલું છે? ધર્મોની અંદર બીજા કોઈનું મહત્વ હોય કે ના હોય, ધજાનું મહત્વ હોય છે। ઘણી વખત મંદિરોમાં જાઓ તમે તો એવું જોવાતું હોય, ધજા એ ભગવાનની પ્રતીતિ છે। મહારાજા, રાજા જ્યારે પોતાના બારણામાં ધજા લગાવે ત્યારે એ નક્કી હોય, મહારાજા હોય તો એ ધજા હોય, મહારાજા મંદિર એટલે એ મહેલમાં ના હોય તો એ ધજા ઉતાર લેવામાં આવી, એ પ્રણાલીઓ છે આપણી પરંપરાની। તેવી રીતે ભગવાન નિજ મંદિરમાં છે, તેની સાબિતી આપવા માટે ધજા કાયમ માટે ત્યાં ફરકતી રહે, તો લોકો ધજાના દર્શન કરીને પણ એમ સમજે કે મેં રામલાલાના દર્શન કરી લીધા, મેં દ્વારકાધીશના દર્શન કરી લીધા, મેં માડી અંબાના દર્શન કરી લીધા। એ પ્રણાલીને એ ભાવ ઉત્પન્ન થતો હોય છે। ધજા એ પ્રતિનિધિત્વ છે ભગવાનનું, અને એ સનાતન ધર્મની આન બાન અને શાન છે। એટલા જ માટે સનાતન ધર્મમાં ધજાનું મહત્વ ઘણું બધું છે। ધ્વજા એ સનાતન ધર્મનું પ્રતીક છે। માત્ર ધ્વજાના દર્શન કરવાથી જ જાણે કે ભગવાનના દર્શન કર્યા હોય તે પ્રકારે તેનું મહત્વ રહેલું છે। તે તમામની સાથે થોડીક જ વારમાં હવે મુખ્યપ્રધાન અહીંયા પહોંચશે અને તેમના હસ્તે આ જે ધ્વજદંડ છે તેમને ફ્લેગ ઓફ કરવામાં આવશે, અને ત્યારબાદ જે પ્રોટોકોલ છે તેના કારણે, સુરક્ષાના કારણોસર તમામ લોકોને અંદર પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો, પણ જે મુખ્ય રસ્તો છે એટલે કે ગોતાથી વૈષ્ણોદેવી સુધી ભવ્ય જે યાત્રા કાઢવામાં આવશે, અનેક લોકો તેમાં જોડાશે, અનેક જે કહી શકાય કે વાસ્તવિક
વાજતે ગાતે આ યાત્રાને અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવશે અને આ જે વાહન છે તે મારફતે જે આ ભવ્ય ધ્વજદંડ જે આપણે જોઈ રહ્યા છો દ્રશ્યમાં તે સીધું અહીંયાથી અયોધ્યા રવાના કરવામાં આવશે અને ત્યારબાદ 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ ધ્વજદંડની પૂજા કરશે. તેમના હસ્તે તેની પૂજા કરવામાં આવશે અને 22 તારીખથી અનંત વર્ષો સુધી આ જ ધ્વજદંડ ઉપર જે ઐતિહાસિક ધ્વજા છે તે ફરકતી રહેશે. ખૂબ ખૂબ આભાર રોનક. તો આખરે ધ્વજદંડના દર્શન આપણે સીધા ટીવી9ના માધ્યમ દ્વારા કરી રહ્યા છો. આ ધ્વજદંડ કે જેની હમણાં શોભાયાત્રા શરૂ થશે, મુખ્યપ્રધાન આવશે અને ગોતાથી વૈષ્ણોદેવી સુધી આ શોભાયાત્રા રહેવાની છે ને ત્યાંથી સીધું જ તે અયોધ્યા જવા માટે રવાના થશે.